વેલકમ ટુ માય આરવી ચેનલ. જય ગુરુદેવ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. ચલો મિત્રો, આપણે દેવશયની એકાદશીનું વ્રતનો મહિમા જોઈશું. યુધિષ્ઠિર પૂછ્યું, હે કૃપાનિધિ દયાવાન, મને એ બતાવો કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી હોય છે. કૃપાનિધિ બોલ્યા, રાજન, અષાઢ માસના શુક્લ પક્ષના આવતી એકાદશીનું નામ દેવશયની અથવા તો દેવપોળી એકાદશી છે. હું તેનું વર્ણન કહું છું. તે મહાન પૂર્ણમય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી તથા બધા પાપોને હરનારી અને ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષના દેવપોળી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન અને એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે. દેવપોળી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગર શેષનાગની શૈયા પર ત્યાં હું શયન કરે છે. ત્યાં હું સહન કરું છું કે જ્યાં સુધી આગામી કાર્તક માસની એકાદશી ન આવે. આથી અષાઢ શુક્લ એકાદશીની માંડીને કાર્તક શુક્લ એકાદશી સુધી મનુષ્યએ વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે અને તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એમ કરનાર પુરુષ પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે તે જાતિનો ચંડાલ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મુખ્ય એકાદશીનું વ્રત કરનાર ઘણા પુણ્યશાળી હોય છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા ચોમાસુની વ્યતીત કરે છે, તેઓ મારા પ્રિય છે. એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે. આથી મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક, દૂધ, ભાદરવામાં દહીં, કાર્તકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. આથી સદા એનું વ્રત કરવું જોઈએ. દેવપોળી અને એટલે કાર્તિક શુક્લ દેવ ઉઠી વચ્ચે જે વ્રત કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે ગૃહસ્થ માટે, એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થો માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી. શુક્લ પક્ષની બધી જ એકાદશીનું વ્રત કરવું જોઈએ. જ્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરતાં શુક્લ પક્ષની બધી જ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. બોલો શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. શ્રી વિષ્ણુ હરે નમઃ. શ્રી હરિ શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. સાંભળશો, સાંભળીને શેર કરજો અને લાઈક કરજો.